હમણાં અમારે એક બેન છે, એમને મેં કીધું બેન તમે રોડ ઉપર એક્ટિવા લઈને જતા હોય અને એક બાજુથી તમારા મમ્મી આવતા હોય અને બીજી બાજુથી તમારા સાસુ આવતા હોય. હવે આ બેમાંથી તમારે ગમે તે એકને મારવાના હોય તો તમે કોને મારો? એટલે બેન કે એમ તો મારા સાસુને જ મારવી પડે ને, કે અમારા મમ્મીને બિચારીને થોડી મારે, અમારા મમ્મી બિચારી કે આ સાસુને ઉડાવતી ચાલે. મેં કીધું શું ચાલે? એક બાજુ તમારા મમ્મી આવતા હોય, બીજી બાજુ તમારા સાસુ આવતા હોય તો તમારે તમારા મમ્મીને ના મરાય અને તમારા સાસુને ના મરાય. તો કે તારે કોને મારવાનું? મેં કીધું બ્રેક મારવાની, બ્રેક. મન કે હા બ્રેક મારીએ તો સારું રહે નહીં. મેં કીધું સારું રહે નહીં, બ્રેક જ મરાય. હા હું થોડી મરાય બિચારી. સાહેબ આપણી ગુજરાતી બહેનોનું અને પોણીપુરી વાળા ભાઈઓ વચ્ચે જે બોલવાનો સંબંધ છે એની તો વાત જ જુદી છે. તમે જો પોણીપુરી વાળા જે ભૈયાજી હોય ને, એ આપણી ગુજરાતી ભાષા ના સમજતો હોય ને તો એ પેલી ગુજરાતી બેનની બધી વાતો એ સમજી જશે. અને આપણો ગુજરાતી બેન એ ને પાણીપુરી વાળાનું હિન્દી ના સમજતી હોય ને તો એ બધું હિન્દી સમજી જશે. અને આપણી ગુજરાતની બહેનો તો સાહેબ એવું હિન્દી ઠપકાવો પાણીપુરી વાળાને, એવું ઠપકાવા કે મરેલા માણસને તાવ આવી. હા ઠપકાવા કેવું હિન્દી બોલો તો કેવું પાછા કે भैया जी पानीपुरी में पानी गड़े पानी में और तीखे पानी में बेवा में डबोड़ना और पूरी थोड़ी मोटी मोटी देना, कोना वाली नहीं देना वरना लुगड़े बगड़ते हैं. हल्का देना, थोड़ी पूरी हल्की देना. हमारे एक व्यापारी मित्र હતા ને તે મને એમની દુકાનમાં લઈ ગયા. દુકાનમાં લઈ જઈને કે આવો આવો બબલુભાઈ કે જો અમારી દુકાન આમ ને તેમ. મને તો બેસાડ્યો, પાણી આપ્યું, ઠંડુ મંગાવ્યું. પછી મને કે બબલુભાઈ અમારી દુકાનમાં એવી વસ્તુ મળે છે ને કે તમે લઈ જાઓ. મેં કીધું શું મળે છે? મને કે અમારી દુકાનમાં એવી વસ્તુ મળે છે કે જેનાથી તમે આખી જિંદગી બેઠા બેઠા ખાઈ શકશો. મેં કીધું ઓહો એવી તો તમે શું વસ્તુ વેચો છો? મને કે અમારી દુકાનમાં તમે ખાલી 100 રૂપિયાનું પાથરણું લઈ જાઓ પછી કે આખી જિંદગી બેઠા બેઠા ખાજો. મેં કીધું મારો બેટો વેપારી ડાહીમાનો દીકરો. હમણાં એક ભાઈ રોતો રોતો છે ને કોર્ટમાં આવ્યો જજ સાહેબ જોડે. જજ સાહેબ મારે મારી ઘરવાળીથી છૂટાછેડા લેવા છે. જજ સાહેબ કે પહેલા તમે રોવાનું બંધ કરો. મને એમ કહો કે તમારે તમારી ઘરવાળીથી છૂટાછેડા કેમ લેવા છે? એટલે પેલો કે સર મારી ઘરવાળી મને રોજ છૂટા વાસણ મારે છે, કે છૂટા વાસણ મારે છે, મારે છૂટાછેડા લઈ લેવા છે એના જોડેથી. એટલે જજ સાહેબ કે તમને તમારી ઘરવાળી હાલની વાસણ મારે છે કે પહેલાથી વાસણ મારતી આવે છે? ભાઈ પાછો રોતો રોતા કે ના એ તો મને પહેલેથી વાસણ મારતી આવે છે, કે રોજ મને વાસણ મારે છે. તો જજ સાહેબ કે તમને પહેલેથી વાસણ મારતી આવતી હોય તો તમારે પહેલા છૂટાછેડા લઈ લેવા જોઈએ. હવે શું કામ છૂટાછેડા લો છો? એટલે પેલો ભાઈ કે જજ સાહેબ એ પહેલેથી વાસણ મારતી તો આવતી હતી પણ પહેલા એનું નિશાન પાક્કું નતું, કે હવે એનું નિશાન પાક્કું હોય છે. કે શ્રી તું માથામાં જ મારે છે કે પેલા મારતી તો ઘરના દરવાજા નડતા, મારીઓ નડતું, એવી તો નિશાન ચૂકી જતી. અને હવે તો કે મારો તો સીધું માથામાં જ આવવાનું. અમુક લોકો તો એકલા પધોતી હોય કે વાત જ જવા. હમણાં એક ભાઈ ચાલતા ચાલતા માં જોડે આવતા હતા. મને કે બબલુભાઈ આજ તો હવારમાં છે ને કે બિલાડી રસ્તો કાપીને જતી રહી કે મારો. મેં કીધું ઓહો શું થઈ ગયું એમાં? તમારા જોડે કઈ ખોટું થયું? મને કે ના ખોટું તો મારા જોડે નહીં થયું પણ બિલાડી જોડે બિચારી જોડે ખોટું થઈ ગયું. મેં કીધું શું ખોટું થયું? અરે કે બિચારીને 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ ગયો. બિલાડી પેલા ભાઈનો રસ્તો કાપી જાય ને તો પેલા ભાઈ જોડે ખરાબ થવું જોઈએ પણ બિચારી બિલાડી જોડે ખરાબ થયું, એક્સિડન્ટ છે. ના એ માણસો પડ્યા છે પનોતી વાળા, અને આપણે તો શું કે જાનવરને પનોતી કેવું પડે છે. વસ્તુ આપણે એમ કહીએ છીએ કે દરેક વસ્તુની અંદર, દરેક જીવની અંદર. આ તો માણસને આપણે એવું કહીએ છીએ, બાકી માણસની અંદર પનોતી બનોતી બધી ખોટી વાત છે.
આ તો ખાલી હસી મજાક માટે આપણે ઉપયોગ કરીએ. બાકી દરેકે દરેક જીવની અંદર ભગવાન રહેલો છે. તો બિલાડી જીવ છે, માણસે જીવ છે, નાની કીડીએ જીવ છે, ગરોળીએ જીવ છે. ઊંચી જાતિવાળા વ્યક્તિની અંદર બી જીવ છે, નીચી જાતિવાળા વ્યક્તિની અંદર બી જીવ છે. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એવો વ્યક્તિ, કોઈ પણ એવું જાનવર આપણા સામે આવે ને તો એમ જ સમજવાનું કે એની અંદર જીવ છે અને દરેક જીવની અંદર ભગવાન છે. એટલે કે ભગવાન આપણા સામે આવે છે. આ તો પેલાનો ઓમ થશે ને પેલા સકન નો ઓમ, અલ્યા ના હોય. પણ હવે બસ કરો યાર, હવે દરેકમાં ભગવાન જ હોય. એક ભાઈની પત્ની એમના ઘરવાળાને કહેતી હતી કે તમે મને એવી બે વાત કરો, કે એવી બે વાત કે પહેલી વાત સાંભળીને હું ખુશ થઈ જાઉં ને બીજી વાત સાંભળીને હું દુઃખી થઈ જાઉં. એટલે પેલો ભાઈ બોલ્યો કે તું તો મારી જિંદગી છે, જિંદગી. હવે આવું સાંભળી ઘરવાળી કે વાહ 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 વાહ, કે તમારી આ વાત સાંભળીને તો કે હું ખુશ થઈ ગઈ, હું તમારી જિંદગી છું એમ. હવે કે હું દુઃખી થાઉં ને એવી તમે બીજી વાત કરો ચાલો. એટલે પેલો ભાઈ કે અને એવી ધૂળ પડી છે કે મારા આવી જિંદગી ઉપર કે ધૂળ પડી છે. પસ્તાવો મને બહુ છે કે જિંદગીનો બહુ પસ્તાવો છે કે એક પત્ની એના ઘરવાળાને કહેતી હતી કે તમે ધારી લો કે હું તમારી દરેક વાત માનતી હોય, તમારી દરેક વાત સમજતી પણ, તમારા વિરુદ્ધમાં આવીને એક પણ કાર્ય ના કરતી હોય, તમને ₹1 ખોટો ખર્ચો પણ ના કરાવ્યો, તમારી સાથે ક્યારેય ઝઘડો પણ ના કરતી હોય. તે આવું સાંભળી છે ને પેલો ભાઈ હસવા લાગ્યો. એટલે પેલી ઘરવાળી કે તમને શું થયું, તમે કેમ હસવા લાગ્યા? કે પેલો કે મને આવું ધારી પણ નહીં શકાતું. હું એવું ધારું છું તો મને મારી જાત ઉપર હસવું આવશે. ભાઈ કે બબલુભાઈ એટલી મંદી ચાલે છે, એટલી મંદી ચાલે છે ને કે આપડે ઘર વાળા કપડા આમ ધોવા નાખીએ ને તો એ ફટાફટ ધક ધક દુકાનમાં આવવા લાગે છે કે અંદર ચેકે કરતા નહીં કે પૈસા રહી નહીં ગયા એમ કેમ. કારણ કે એમને ખબર છે કે અત્યારે બધું જય ગિરધારી જ છે. પહેલા તો કે બૈરા ચેક કરતા કે ખીજામાં 1000-2000 રૂપિયા કે રહી નહીં ગયા, ધોવાઈ ના જાય, ફાટી ના જાય, 1000-2000 રહી ગયા હોય તો કે. અત્યારે તો એમને ખબર છે કે અત્યારે હાલ બેહાલ છે ને 1000-2000 કેવો હોય હશે, દે ધનાધન ધોવા. અત્યારે જમાનો એવું થઈ ગયું છે કે આ જમાનાની અંદર તમે ગમે તે ના બોલી શકો, નહીં તો લોકો પકડી પાડે. હમણાં છે ને એક જગ્યાએ એવું બોલતો હતો, મેં કીધું લોકોની ટીકા કરવી ને એ બહુ સહેલી વાત છે, લોકોની ટીકા કરવી એ બહુ સહેલી વાત છે, પણ એ લોકોને પનીર ટીકા ખવડાવવાનું ભગીરથ કર્મ જે કરે ને એ સાચો અને મરદ માણસ કહેવાય. એક ભાઈ ઉભો થઈને મારા જોડે આવ્યો, મન કે એવો સાચો મરદ માણસ ને ભગીરથ માણસ ને બધું કે મને તમારી અંદર દેખાય છે, તમે ખવડાવો હેડો મન પનીર ટીકા. એ બોલે મારા પૈસાનું પનીર ટીકા કઈ જતો રહ્યો. હવે આપણે એવું થોડું કહેવાય કે હું સાચો મરદ ને કર્મ ધારી પેલો માણસ ને એવું થોડું કહેવાય. અત્યારના લોકો બધા કમાલના થઈ ગયા. તમે જો અત્યારે લોકો 10-15 લાખની મોંઘી ગાડી લઈને જીમ જાય અને જેવા જીમની અંદર જાય ને પછી પેલી પેન્ડલ મારી સાયકલ ચલાવે. અને એના કરતા આપણે ઘરેથી સાયકલ ચલાવીને જીમ ના જવાય? આપણે એમ કે ઘરેથી સાયકલ ચલાવીને જીમ ના જવાય, તો કે ના જવાય, અમે સાયકલ ચલાવીને જીમ ના જઈએ. ના જાઓ ત્યાંથી ગાડી લઈને જાઓ તો મારા સાયકલોના પેન્ડલ જય હો. જો લગ્ન જીવન વાળા એક વાત યાદ રાખો કે તમે તમારા સસરા જેટલા જ્ઞાની નથી, તમારા સારા જેટલા તમે સફળ નથી, અને તમારા સાધુ જેટલા તમે સ્માર્ટ નથી. અને આ બધું તમે સ્વીકારશો નહીં, આ બધી પરિસ્થિતિઓ તમે સમજી વિચારીને સ્વીકારશો નહીં તો તમારું લગ્ન જીવન સુખી નથી. પછી બૈરાથી કંટાળેલો માણસ મારા જોડે આવ્યો, મને કે બબલુભાઈ આ જમાનાની અંદર કે
બાય સાચવવી એના કરતા કે તબેલાની ગાય સાચવવી મેં કીધું ચમ એવું કે છે યાર કે કંટાળી ગયો છું કે એટલા ઝઘડા કરે છે પેલી કે તબેલાની ગાય સાચવીએ ને તો એના આગળ લાકડી આપણે કરી શકાય, એના આડી લાકડી આપણે કરી શકાય, પણ બાય આગળ થોડી લાકડી કરીએ કઈ ટકર ખબર છે ને પણ કે બાય કરતા તબેલાની ગાય. મારા બેટા લોકો એવું લાવશે પ્રાઇવેટ નોકરી કરવા વાળા મરદ માણસો કહેવાય છે. એની અંદર કેટલી પેલી સહન શક્તિ હોય, કારણ કે જો ગાળો દેવા માટે જીભ ફફડાટ મારતી હોય તો યસ સર, યસ મેડમ, આવું બધું કેવું પડે. જો રજા લેવા માટે રાજા જેવા બોસને રીઝવવા પડતા હોય, બસ અમારે અહીં સાહેબ અમારે અહીં જવાનું છે, ફલાણું જવાનું, ઢેકનું જવાનું, ભલે કોમ કરાવી શોરૂમો બનાવી દે તમારું, પણ આવી રીતે એમને રિક્વેસ્ટ કરવી પડે. એના પ્રાઇવેટ નોકરી કહેવાય મારા કલેજા. ભલે બોસનું ઘરે બૈરા આગળ 0% ચાલતું હોય, પણ તોય તમારે બોસ કે એમ કરવું પડે. ભલે બોસનું બૈરું બોસનું કીધું ના કરતું હોય, પણ તમારે કરવું પડે. અને પ્રાઇવેટ નોકરી કહેવાય મારા કલેજા. આપણને તો સાયન્સ વિશે એટલી બધી ખબર નહીં, પણ સાયન્સ એવું કહે છે એક રિપોર્ટ અનુસાર કે નર મચ્છર અને માદા મચ્છર હોય ને મચ્છરની પ્રજાતિમાં, નર મચ્છર ને માદા મચ્છરમાં લોહી તમારું માદા મચ્છર જ પીવે. જે પેલા નર મચ્છર આવે ને તો ખાલી અવાજ જ કરે, ગો 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 ગો. આ જોઈને મેં ભગવાનને કીધું, મેં કીધું વાહ પ્રભુ વાહ, તમારી મચ્છર પ્રજાતિમાં મનુષ્ય પ્રજાતિમાં સિસ્ટમો બધી સેમ જ છે. ત્યોય નારી લોહી પીવે, ઓય નારી લોહી પીવે, ત્યોય પુરુષ બિચારો અવાજ કરે, ઓય પુરુષ બિચારો ખાલી અવાજ જ કરે. એક ભાઈ હમણાં મને મસ્ત મજાનો પ્રશ્ન કર્યો કે બબલુભાઈ, પહેલા જયારે લોકો લગ્ન કરવા આવતા બરોબર, ત્યારે 7 ફેરા ફેરવવામાં આવતા, અને અત્યારે લોકો લગ્ન કરવા આવે છે ત્યારે એમને 4 જ ફેરા ફેરવવામાં આવે છે. આવું કેમ? મેં કીધું જો બકા, પહેલા બધું કલ્ચર જુદું હતું. પહેલા જયારે લોકો લગ્ન કરવા આવતા ને ત્યારે એમને 7 ફેરા ફેરવવામાં આવતા. એનું કારણ કે એ વખતે 7 અક્ષરના હસબન્ડનું ચાલતું, 7 અક્ષરના હસબન્ડનું ચાલતું, એટલે 7 ફેરા ફેરવવામાં આવતા. અત્યારે લોકો લગ્ન કરવા આવે છે અને 4 ફેરા ફેરવે છે. એનું કારણ કે અત્યારે 4 અક્ષરની વાઈફનું ચાલે છે. વાઈફ અને અત્યારે વાઈફનું ચાલે એવી લાઈફ જાય, એટલા પછી 4 ને 7 ને બધું ભોગવવું પડશે. તો બધાને નમસ્કાર. અમારો આજનો કાર્યક્રમ તમને મજા આવી હશે એવી આશા રાખું છું. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, મસ્ત મજાની તમારી કોમેન્ટ કરી દેજો. આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો, હસતા રહો, ખેલતા રહો એવી ભગવાનને પ્રાર્થના. વિડીયો લાઈક ના કર્યો હોય તો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જય વાડીનાથ. બરોબર છે, બરોબર છે.